સૌપ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે રાજ્ય સરકાર તરફથી સમગ્ર ગુજરાતની 6.5 કરોડની જનતાને આરોગ્ય વિષયક ખૂબ સારી તંદુરસ્તી અને લોકોનું આયુષ્ય ખૂબ લાંબુ વધે એ પ્રકારે આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં સર્વાંગી પગલાઓ લઈ અને રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે। એક સમય એવો હતો કે રાજ્યમાં મૃત્યુ દર પણ ખૂબ ઊંચું, લગભગ 250,000 એ ઘટીને આજે 132 સુધી આપણે પહોંચ્યા છીએ। હજી પણ ઘટાડવાનું છે। બાળ મૃત્યુ દર એક સમય એવો હતો કે લગભગ 1080 થી વધુ બાળકો મૃત્યુ પામતા હતા, જે ઘટીને આપણે 33 સુધી પહોંચ્યા છીએ। એ પણ હજી ઘટાડવાનું છે। પરંતુ અગાઉ આરોગ્ય વિષયક સરકારનું ધ્યાન પ્રમાણમાં ઓછું હતું અને એને કારણે દવાખાનાઓ નહીં, હોસ્પિટલો નહીં, હોસ્પિટલ ને દવાખાના હતા તો ડોક્ટરો નહીં, સાધનો નહીં, ડોક્ટરોને સાધનો મળ્યા તો દવા નહીં। આ પ્રકારે વ્યવસ્થાના અભાવે આરોગ્ય સેવાઓ આપણે પૂરતા પ્રમાણમાં પહોંચાડી શક્યા નહોતા। પરંતુ છેલ્લા 15 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આરોગ્ય ક્ષેત્રે ખૂણે ખૂણે આ સારવાર પહોંચાડવાના આપણે પ્રયત્નો કર્યા। આજે લગભગ આપણે 9 થી 10,000 કરોડ રૂપિયા દર વર્ષે આ બજેટમાં આરોગ્ય માટે ફાળવીએ છીએ। સાથે સાથે તમામ તાલુકા કેન્દ્રો થી નીચે પેટા દવાખાનાઓ લગભગ 12,000 ડોક્ટરો અને 30,000 નર્સ ભાઈઓ બહેનો અને આ રીતે આપણે આપણી સેવાઓને વધુ વ્યાપક પ્રમાણમાં નીચે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। કે છે ને કે रोज रोज नई दवाएं निकली उतनी बीमारी बढ़ती जाती है। नवी दवाओं नवा संशोधनों थाय तो नवा रोगों पर निकले છે। तो એને પહોંચી વળવા એ તમામ પ્રકારની લેબોરેટરી, રિસર્ચ સેન્ટરો, સ્વાઇન ફ્લૂ થી માંડીને આપણે જેટલા વાયરલ નવા નવા રોગો જે આવી રહ્યા છે એને પહોંચી વળવા માટે પણ કટિબદ્ધ થઈને સરકાર આગળ વધી રહી છે। તુરંત સારવાર એટલે 108 એની સેવાઓ પણ વધારી છે। આ વખતના બજેટમાં પણ વધારાની એમ્બ્યુલન્સ લેવાનો પણ નિર્ણય કર્યો છે આપણે અને સરેરાશ 7 થી 8 મિનિટમાં પેશન્ટ પાસે એમ્બ્યુલન્સ પહોંચી જાય અને સમયસર એમને સારવાર મળી જાય એ માટેનો પણ આપણે ત્યાં આપણે પ્રયત્ન કર્યો છે। અગાઉ ખબર છે આપને કે એમ્બ્યુલન્સના કોઈ ઠેકાણા નહોતા, રસ્તામાં ધક્કા મારવા પડતા, હાલતા પંચર પડી જાય, ડ્રાઈવરને ગોતવા જવા પડતા। આ બધી વ્યવસ્થાઓને આપણે સુધારીને આજે 108 માટે લોકોને વિશ્વાસ ઉભો થઈ ગયો છે કે આપણે ફોન કરશું ને 7 મિનિટે આપણે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી જશે। તો આ આખો બદલાવ આપણે દિન પ્રતિદિન કરી રહ્યા છીએ। શિક્ષણ અને આરોગ્ય એ રાજ્યના વિકાસ માટે અતિ મહત્વની બાબત છે, કારણ કે પ્રજાજનોનું
જીવન સુખી તો જ સમૃદ્ધિ ઊભી થાય અને એટલા માટે ભવિષ્યની નવી પેઢી એ રોગમુક્ત બને, ખામી એમાં હોય એ ખામી દૂર થાય. અને એટલા માટે જ હમણાં આપણે જે બાળકો જે સાંભળી શકતા નહોતા એને મશીનો આપ્યા, એના કાનના ઓપરેશનો કર્યા, જેના હોઠ ફાટી ગયા હતા, જેના તાળવા ફાટી ગયા હોય એના માટે પણ આપણે વિશેષ ધ્યાન આપ્યું. ડાયાબિટીસમાં આપણે લોકો ઝડપથી પોતાના ડાયાબિટીસ ચેક કરે અને પ્રિકોશન લે અને સાથે સાથે ડાયાબિટીસ હોય તો એના નિદાન થાય અને ડાયાબિટીસ થકી બીજા રોગો વધે નહીં એ માટે આપણે વિશેષ પ્રયત્નો કર્યા. અને એવી જ રીતે બહેનોમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર એના માટે પણ વિશેષ આપણે ઝુંબેશ ઉપાડીને બ્રેસ્ટ કેન્સર બહેનોને ન થાય અને થાય તો એની ઝડપથી ટ્રીટમેન્ટ થાય આ પ્રકારની એક ઝુંબેશના સ્વરૂપમાં સ્કૂલોમાં પણ આપણે બાળકોના નિદાન કેમ્પો કરીને લગભગ 1.5 કરોડ બાળકોને આપણે ચેક કર્યા અને એમાંથી 15-20 હજાર બાળકો કે જેને મોટી મોટી બીમારી હતી, હાર્ટના ઓપરેશનથી માંડીને એના બધી સારવારની ચિંતા આ રાજ્ય સરકારે કરી છે. ત્યારે હું એમ માનું છું કે આનો વ્યાપ વધારવાની સંપૂર્ણતઃ આવશ્યકતા છે અને આટલે જ આજે આપણે એક નવો કાર્યક્રમ આરોગ્ય સેતુના નામ હેઠળ પણ ગામડે ગામડે દવાખાના એ આપણે આજથી લોન્ચ કરીએ છીએ. જેમ શંકરભાઈ કીધું ભલે દરરોજ હોય પણ અઠવાડિયામાં 2 દિવસ ગુજરાતનું એક ગામ, આંતરિયાળ ગામ કે જ્યાં આગળ લોકોને સામેથી આપણે જઈએ, ત્યાં એમને બધાને નાના મોટી બીમારી અને ત્યાં એની સારવાર થાય અને એટલા માટે ગામડે ગામડે દવાખાના આ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ છીએ. અઠવાડિયામાં 2 દિવસથી શરૂ કરીએ છીએ અને લોકોને પોતાને પછી બહુ તાવ વધે, પછી એ કમળો થયો એમાંથી કમળી થઈ જાય ત્યાં સુધી રાહ જોવી ન પડે અને ત્યાં સામેથી પહોંચીને સમયસર સારવાર મળે એ માટેની આખી વ્યવસ્થા આ રાજ્ય સરકારે બનાવી છે. 10,000 ગામડાઓ કવર થાય એ આપણો પ્રયત્ન છે અને અંતરિયાળમાં આપણી આ સેવાઓ પહોંચે એના માટેનો આજથી આ કાર્યક્રમને આપણે આગળ વધારી છે. જે રીતે શંકરભાઈએ વાત કરી કે 2 યોજના આપી, એક અમૃતમ વાત્સલ્ય કાર્ડ અને બીજું દીનદયાળ મેડિકલ સ્ટોર. આ બંને યોજના ગરીબો માટેની છે કે જેમાં 2 લાખ રૂપિયા ઓપરેશનનો ખર્ચમાં રાજ્ય સરકાર ગરીબોને આપે એ અમૃતમ અને વાત્સલ્ય યોજના છે. અને એવી જ રીતે જેનરિક મેડિકલ સ્ટોરમાં સસ્તી દવા ઉપલબ્ધ થાય, ગરીબ લોકો પણ સારવાર કરાવે અને એના માટે શરૂઆત કરી હતી. ત્યારે દર મહિને 30-35 લાખનું વેચાણ હતું એ આજે વધીને 3 કરોડ સુધી પહોંચ્યા છે આપણે. પરંતુ આવનારા દિવસોમાં વધુ દવાખાના, વધુ મેડિકલ સ્ટોર ઊભા કરીને આપણે બધા લોકો એ જેનરિક દવાનો ઉપયોગ કરે, સસ્તી દવા લે, જેથી કરીને એમને આર્થિક ભાર ન આવે અને સારવાર એ સસ્તા ભાવે કરી શકે. એટલા માટે એનો વ્યાપ વધારવાનો પણ રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. ત્યારે હું એમ માનું છું કે ગુજરાતમાં મેડિકલ કોલેજો વધે. આ વર્ષે પણ બીજી વધારાની મેડિકલ કોલેજો માટેનું અમારું કોન્સન્ટ્રેશન છે. આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજો બને, જે 3500 સીટ આપણી પાસે છે, 5000 સીટ થાય. ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર જવાનું પડે અને અહીંયા બેસીને ડોક્ટર બને એ ઉપલબ્ધતા કરાવવા માંગી છીએ. સાથે સાથે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, સુપર સ્પેશિયાલિસ્ટ સાધનો, એની લેબોરેટરી, એના પોતાના ઓપરેશનો થાય એ માટેની પણ આપણે નવી પોલિસી લાવ્યા છીએ. અને મેડિકલ ટુરિઝમ એ ગુજરાતમાં ઊભું થાય. બહારથી લોકો સારવાર કરાવવા અહીંયા આવે, પછી કિડની હોય કે હાર્ટની ટ્રાન્સપ્લાન્ટ હોય
એના માટે પણ અહીંયા સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની સુપર સ્પેશિયાલિસ્ટ વ્યવસ્થા ગુજરાતમાં આપણે કરી રહ્યા છીએ. અને ગુજરાતનું આરોગ્ય એમાં આપણે વધુને વધુ લોકો તંદુરસ્ત, વધુને વધુ લોકો આયુષ્યમાન બને એ પ્રકારનો આપણો પ્રયત્ન છે. અને એ દ્રષ્ટિથી એ થશે ત્યારે ગુજરાતીઓની તાકાત વધે, ગુજરાતીઓની શક્તિ એ શ્રેષ્ઠ બને અને એના આધાર ઉપર આપણે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન બને, ભારતનું વિકાસમાં ગુજરાતનો મહત્વનો ફાળો બની રહે અને એના માટે ગુજરાતીઓ સક્ષમ બને. અને એટલા માટે આરોગ્ય ખાતું, આરોગ્ય વિભાગ એ વધુ કોન્સન્ટ્રેશન કરીને આપણે લોકો એ રોગો મુક્ત બને, લોકો તંદુરસ્ત જીવન ગુજારે એટલા માટેનો આપણો પ્રયત્ન છે. અને આજના આ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગામડે ગામડે દવાખાનું એ નવો નારો લઈ અને આપણે જાશું અને આરોગ્ય વિભાગમાં કામ કરનારા ડોક્ટરો અને એમનો સ્ટાફ એ બાબતમાં વધુ મહેનત કરી અને ગામડે ગામડે પહોંચીને લોકોને આપણે તંદુરસ્તી માટેની, સંજીવની માટેની આપણે વ્યવસ્થાઓ ઊભી કરીએ એ જ અપેક્ષા. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રીશ્રી. આજના પ્રસંગે મને ચિંતન સભા પ્રેરક